વડોદરા શહેરમાં ફરી એક વખત સંસ્કારી નગરીની ગરિમાને લાંછન લગાડતો કિસ્સો જે છે તે સામે આવ્યો છે। સુભાનપુરા વિસ્તારની વાત કરીશું તો આ વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી જે યુવતી છે તેના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેની જ હોસ્પિટલમાં કામ કરતો એક વિધર્મી યુવક છે તેના દ્વારા આ જે યુવતી છે કે જે નર્સ તરીકે ફરજ બજાવતી હતી તેની સાથે દુષ્કર્મ જે છે તે આચરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો આ હોસ્પિટલ તમે જોઈ રહ્યા છો, આ એ જ હોસ્પિટલ છે કે જ્યાં યુવતી અને યુવક બંને ફરજ બજાવતા હતા અને યુવતીઓ આક્ષેપ કર્યો છે કે ઉત્તરાયણના દિવસે રિસેપ્શન પર તે બેસી રહી હતી ત્યારે જે બીજા માળ પર લઈ જઈને એક યુવક છે તેના દ્વારા આ યુવતી સાથે જે દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું છે। મેં કીધું એ પ્રમાણે કે જે યુવક વિરુદ્ધ આરોપ લાગી રહ્યા છે તે વિધર્મી યુવક છે અને તે પોતે પણ આ જ હોસ્પિટલમાં ફરજ બજાવે છે। ઉત્તરાયણના દિવસે સમગ્ર ઘટના બની હતી ત્યારે જે દગાઈ ગયેલી યુવતી છે તેના દ્વારા સમગ્ર મામલે અભયમની મદદ લેવામાં આવી હતી અને અભયમની મદદ થકી આખો જે મામલો છે તે ગોરવા પોલીસ મથકે પહોંચ્યો હતો। ત્યારે ગોરવા પોલીસની ટીમ છે કે અત્યારે આજે હોસ્પિટલ છે ત્યાં યુવતીને લઈને પહોંચી છે અને આજે આખી ઘટના બની છે તેની તલસ્પર્શી તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ જે છે તે હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે જે ઘટના બની છે તે ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે, તેની તલસ્પર્શી તપાસ થવી ખૂબ જરૂરી છે। તેને ધ્યાનમાં રાખીને જ પોલીસ દ્વારા અત્યારે હોસ્પિટલ ખાતે યુવતીના સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે આખી ઘટનાની હકીકત શું છે અને આરોપોમાં તથ્ય કેટલું છે તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।